અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોની સમસ્યાનું હજુ સુધી કોઈ સમાધાન ન આવતા હડતાલ યથાવત છે। આજે હડતાલનો 9મો દિવસ છે। નગરપાલિકા દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નથી આવી, જેથી આવતીકાલે સફાઈ કામદારો ભાવનગર નિયામકને આવેદનપત્ર પાઠવવા માટે પણ જવાના છે। આ મુદ્દામાં કોઈ એવો મોટો પ્રશ્ન નથી કે નગરપાલિકા કીધે હલ ન થઈ શકે। માત્ર ને માત્ર નગરપાલિકાનું સંકલન હોય ચીફ ઓફિસર સાથે તો આ પ્રશ્ન અહીં નહીં સોલ્વ થઈ જાય તેવી બાબત છે। પણ આ પ્રશ્નમાં 9 દિવસ સુધી અમને જવાબ દેવામાં ન આવતા કાલે ના છૂટકે અમારે આરસીએમ કચેરી ખાતે જઈને ધરણા પ્રદર્શન કરવા પડશે અને ત્યાં આવેદનપત્ર આપીશું અને જે કંઈ અમારી માંગ છે તેની માટે અમે ત્યાં પણ ધરણા કરશું। ખાસ કરીને જે અમારા રોજમદાર કામદારો છે તેને કાયમી કરવામાં નથી આવે, એની ઉંમર પૂરી થવા આવી છે વયમર્યાદાના કારણે, તો આવા લોકોને ઝડપથી કાયમીનો લાભ આપવામાં આવે। અને તેમજ 120 કર્મચારી અમારા છે તેના 15 દિવસના વારા છે, તો એ વારા સિસ્ટમ ક્યાંય પણ જગ્યાએ છે નહીં, તો વારા સિસ્ટમ તાત્કાલિક બંધ કરવામાં આવે।